હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સાંજના નાસ્તા માટે અને નાની મોટી ભૂખ માટે ખૂબ જ ટેસ્ટી અને માત્ર 10 જ મિનિટમાં બની જતી ઇન્સ્ટન્ટ ચાઇનીઝ મમરાની ભેળ બનાવીશું. આ ચાઇનીઝ મમરાની ભેળ છે એ ઘરમાં મોટાથી માંડી બાળકોને એટલી ભાવશે કે જો તમે એકવાર ઘરમાં બનાવી લીધો તો વારંવાર ઘરમાં નાસ્તા માટે આ ચાઇનીઝ મમરાની બનાવવાની ડિમાન્ડ થશે અને ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ આપણે આ મમરાની ભેળને બનાવીને તૈયાર કરીશું. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ અને ખૂબ જ ટેસ્ટી એવી સાંજના નાસ્તા માટે ચાઇનીઝ મમરાની ભેળ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મમરાની જરૂર પડશે. તો તેના માટે એક મોટા બાઉલ જેટલા મેં મમરા લીધા છે અને તેને ચારી અને સારી રીતના સાફ કરી લીધા છે. અને નાના બાઉલના માપ પ્રમાણે જોઈએ તો મેં 6 બાઉલ જેટલા મેં મમરા લીધા છે. હવે આ મમરાને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે તેમાં પાણી એડ કરી અને મમરાને સારી રીતના પલાળી દઈશું અને બધા જ મમરા પલળી જાય એવી રીતના પાણી એડ કરી લઈશું અને 5 મિનિટ માટે પાણીમાં જ મમરાને સોફ્ટ થવા દઈશું જેથી બધા જ મમરા છે એ સારી રીતના સોફ્ટ થઈ જશે. હવે હાથ વડે મમરાને પાણીમાં સારી રીતના મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે પાણીની અંદર જ મમરાને રહેવા દઈશું જેથી બધા જ મમરા છે એ સારી રીતના સોફ્ટ બની જાય. હવે એને સોફ્ટ થઈ ગયા બાદ એને આપણે એક કોઈપણ ગરણામાં કે કોઈપણ ચાળણીમાં સારી રીતના નિતારી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના મેં મમરાને સારી રીતના ગરણામાં નિતારવા માટે રાખી દીધા છે. હવે 10 મિનિટ માટે ગરણામાં જ રહેવા દઈશું જેથી બધું જ પાણી નીતરી જાય અને મમરા સાવ ડ્રાય થઈ જાય. હવે અહીંયા મેં એક કઢાઈ લીધી છે, તેમાં 5 થી 6 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. હવે તેલને એકદમ સારી રીતના વ્યવસ્થિત ગરમ થવા દઈશું. ગરમ થઈ ગયા બાદ અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે. હવે તેમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને એક ચપટી જેટલું મેં તેમાં મીઠું એડ કર્યું છે જેથી ડુંગળી છે જલ્દી કૂક થઈ જાય અને મસ્ત એવો બદામી કલર આવી જાય અને હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી ડુંગળીને સોતે થવા દઈશું અને ગેસની ફ્લેમને હાઈ જ રાખીશું જેથી ડુંગળી છે એ સારી રીતના થઈ જાય. અહીંયા તમે કોઈ પણ ચાઇનીઝ આઇટમ બનાવતો હોય ગેસની હાઈ ફ્લેમ પર જ કૂક કરવાનું જેથી ખૂબ જ એવી સરસ ફ્લેવર આવે અને હાઈ ફ્લેમ પર બનવાથી ચાઇનીઝ કોઈ પણ રેસીપી છે એ સરસ બનશે. હવે એ ડુંગળી છે સારી રીતના સોતે થઈ ગઈ છે અને હલકો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે એક બાઉલ જેટલું મેં ઝીણી ચોપ કરેલી મેં કેબેજ એડ કરી છે અને હાફ બાઉલ જેટલા લાંબી સ્લાઇસમાં કટ કરેલા કેપ્સિકમ એડ કર્યા છે. હવે તેને પણ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને સોતે કરી લઈશું. અહીંયા તમે કોબીને સ્લાઇસરની મદદથી પણ આવી રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી શકો છો. હવે આપણે તેમાં બધા 1 બાય 1 સોસીસ એડ કરીશું. તો અહીંયા મેં હાફ ટીસ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ એડ કર્યો છે. હવે તેને ચમચીથી સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કર્યો છે. ટોમેટો કેચઅપ એડ કરવાથી ચાઇનીઝ ભેળમાં ખૂબ જ ટેંગી એવો ટેસ્ટ આવશે. અને 1.5 ચમચી જેટલું મેં શેઝવાન ચટણી એડ કરી છે. અહીંયા શેઝવાન ચટણીની સાથે તમે હાફ ટીસ્પૂન જેટલો મરી પાવડર પણ નાખી શકો છો અથવા તો ટેસ્ટ પ્રમાણે. અત્યારે હું નથી નાખી રહી, મેં માત્ર શેઝવાન ચટણી જે એડ કરી છે. તો 1.5 ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરી અને સારી રીતના એને મિક્સ કરી લઈશું અને આ બધી જ પ્રોસેસને હાઈ ફ્લેમ પર જ આપણે કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવી આપણું જે ચાઇનીઝ ભેળની કોબીજ ને એ બધું સારી રીતના સોતે થઈ ગયું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું નાખીશું. અહીંયા આ ચાઇનીઝ મમરાની ભેળ છે એમાં હું 2 વ્યક્તિ માટે બને એટલી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું. હવે મીઠું નાખ્યા બાદ સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આપણે જે મમરા નિતારવા રાખ્યા હતા એને સારી રીતના તો તમે જોઈ શકો છો એ સારી રીતના કોરા થઈ ગયા છે અને મમરાનો એક એક દાણો છે એ છૂટો થઈ ગયો છે અને બધા જ મમરા છે એ સારી રીતના ડ્રાય થઈ ગયા છે. હવે તેને કડાઈમાં એડ કરી અને એકદમ હળવા હાથે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. તો આ ભેળ બનતી હોય ને ત્યાં જ એવી સુગંધ આવે છે તો ઘરમાં એટલી મસ્ત સ્મેલ આવશે કે ખાવાનું મન થઈ જશે. હવે અહીંયા 1/4 ચમચી જેટલું મેં થોડું એવું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે અને સારી રીતના મિક્સ કરી લીધું છે. હવે ઉપર ક્રન્ચીનેસ માટે મેં રોસ્ટેડ મેગી નૂડલ્સ નાખ્યા છે. અહીંયા તમે
ફ્રાય કરીને પણ નૂડલ્સ એડ કરી શકો છો. હવે સારી રીતના મિક્સ કરી હવે આપણી ચાઇનીઝ ભેળ છે મમરાની બનીને રેડી થઈ ગઈ છે. હવે એને સર્વિંગ કરીશું. તો તેના માટે અહીંયા મેં સર્વિંગ પ્લેટ લઈ લીધી છે અને આપણે ડીશમાં આપણે મમરાની ચાઇનીઝ ભેળને સર્વ કરીશું. તો છે ને એકદમ ટેંગી અને ટેસ્ટી ફટાફટ બની જતી આ રેસીપી અને ફક્ત 10 જ મિનિટમાં બની જશે. તો સાંજની નાની મોટી ભૂખ માટે તમે ચોક્કસથી આ મમરાની ભેળને ટ્રાય કરજો. ઘરમાં બધાને જ ભાવશે. ત્યારબાદ ઉપર ક્રન્ચીનેસ માટે આપણે ઉપરથી કેબેજને આવી રીતના એડ કરીશું અને થોડા એવા રોસ્ટેડ મેગી નૂડલ્સ એડ કરીશું. તેનાથી ખૂબ જ એવો ક્રન્ચીનેસ ટેસ્ટ આવે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બાળકોની ફેવરિટ એવી ઇન્સ્ટન્ટ મમરાની ચાઇનીઝ ભેળ બનીને તૈયાર છે. તો કેવી લાગી આ રેસીપી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી રેસીપીઓમાં વધુને વધુ લાઇક કરી અને તમારે આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આ ચાઇનીઝ મમરાની ભેળને એન્જોય કરી શકે. તો તમે જોઈ શકો છો આ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેંગી અને ટેસ્ટી મમરાની ભેળ બનીને રેડી છે. મારી રેસીપીઓને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.